હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વલસાડની તો વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે ફરી એક વખત દુર્લભ સમુદ્રી જીવો મૃત હાલતમાં મળી આવતા પર્યાવરણને લઈને ચિંતા વધવા પામી છે। એક સમય દરિયાઈ જીવસૃષ્ટિથી સમૃદ્ધ ગણાતા એવા આ વિસ્તારમાં હવે વારંવાર સમુદ્રી પ્રાણીઓના મોતની ઘટનાઓ સામે આવી રહી છે। તાજેતરમાં તિથલ દરિયા કિનારે વિશ્વની સૌથી નાની વ્હેલ તરીકે ઓળખાતી પોપોઈઝ મૃત હાલતમાં તણાઈ આવી હતી અને તે જ સમયે તિથલ નજીકના સુરવાડા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રીન સમુદ્રી કાચબો પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તાર દરિયાઈ સાપ અને કાચબા જેવી દુર્લભ પ્રજાતિઓનું મહત્વપૂર્ણ નિવાસ અને પ્રજનન ક્ષેત્ર છે, જે હવે પ્રદૂષણના કારણે ખતરામાં મુકાઈ રહ્યું છે। સ્થાનિકોમાં શંકા છે કે દરિયામાં છોડાતો ઔદ્યોગિક પ્રદૂષિત કચરો સમુદ્રી જીવસૃષ્ટિના વિનાશ માટે જવાબદાર બની રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પોપોઈઝ અને ગ્રીન સમુદ્રી કાચબા બંને વન્યજીવ સુરક્ષા અધિનિયમ 1972 હેઠળ શેડ્યુલ 1 માં આવતી પ્રજાતિઓ છે, જેને કાયદાકીય રીતે સર્વોચ્ચ સુરક્ષા આપવામાં આવી છે। નિયમો મુજબ આવા કિસ્સામાં સ્થળ સુરક્ષિત કરવું, પુરાવા એકત્રિત કરવો, પંચનામું તૈયાર કરવો અને પોસ્ટમોર્ટમ કરાવવું અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો એટલે કે WCCB ને જાણ કરવી જરૂરી હોય છે। જો કે સમાચાર લખાયા ત્યાં સુધી કોઈ પણ નોંધપાત્ર કાર્યવાહી થઈ નથી। જિલ્લા વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે। સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર સાથે સંકલનનો અભાવ અને પર્યાવરણીય બેદરકારીના કારણે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, જેને લઈને તાત્કાલિક અસરકારક પગલાં લેવાની જરૂર છે। વલસાડનો વતની છું, હું સહેલાની તરીકે તિથલ અવારનવાર આવતો જ હોઉં છું ને અહીંયા જે પ્રમાણે પોલ્યુશનના લીધે મૂટ માછલીઓ, કાચબાઓ, જે રીતે વેલ માછલી, સી તરતલ એમ જે કહેવું તે તિથલથી સુરવાડા મગર સુધી અવારનવાર આવતા જ હોય છે મૂટ હાલતમાં, જેનું મેઇન કારણ પોલ્યુશન બી હોઈ શકે કંપનીનું ને બીજું પ્લાસ્ટિક ના ને તે હિસાબે બી મૂટ હાલતમાં એમને તકલીફ પડે છે। એમ વલસાડના દરિયા કિનારે ઘણી બધી વખત આવા સમુદ્રી જીવનું મૃતદેહો અહીંયા તણાઈ આવે છે અને એ તણાઈ આવવાનું કારણ અને મૃતદેહો આ પોર્પોઈઝ છે, વિશ્વની સૌથી નાની વેલ। તો તેના વિશે આપણે એક પર્યાવરણવાદી સંકેત દેસાઈ સાથે વાત કરીએ। સંકેત, વલસાડના દરિયા કિનારા ઉપર એટલે કે તિથલથી લઈને સુરવાડા, મોગોટ ડુંગરી આ દરેક જગ્યાએ છે તો દરિયાઈ જીવો આવી ચડે છે। વલસાડનો દરિયા કિનારો એ છીછરો દરિયા કિનારો છે। ઈંડા મૂકવા માટે ઘણા જીવો એટલે કે માછલીઓ મોટા પ્રમાણમાં આવે અને એની પાછળ આ મોટા જીવો આવતા હોય છે, જેમ કે ડોલ્ફિન, પોર્પોઈઝ અને સમુદ્રી કાચબાઓ। અને આવા કાચબાઓ બે કારણસર મૃત્યુ પામે છે। એક તો માછલીની એટલે કે માછીમારોની જાળમાં ફસાઈ જાય અને ફિન કપાઈ જાય, નાની મોટી બોટના પંખામાં એના પંખા અને પાંખો કપાઈ જાય, અને ત્રીજું પ્રદૂષણને કારણે આવા જીવોનો જીવ